સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારી બાબુઓએ હવે નહીં છોડવામાં આવે। સુરેન્દ્રનગરના કલેક્ટરને નાયબ મામલતદારના આરોપી બનાવાયા છે। ઈડીને તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસેથી મળેલા દસ્તાવેજોમાં કૌભાંડના પુરાવા મળ્યા હતા। ઈડી હવે દસ્તાવેજમાં જે લોકોના નામ છે તેની તપાસ કરશે। ચંદ્રસિંહની તપાસમાં NA રેકેટમાં કલેક્ટર, ક્લાર્ક અને PA સામેલ હોવાનું પણ સામે આવ્યું હતું। સમગ્ર મામલાને લઈને ACBએ માહિતી આપતા કહ્યું હતું કે 23 તારીખે ACB દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઈડીના અધિકારી દ્વારા અપાયેલ ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચંદ્રસિંહ મોરીના ઘરેથી જે પણ રકમ મળી તે અંગે તપાસ કરવામાં આવશે। ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર ACB પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)B અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ। વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું।